નમસ્કાર મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. હું છું કિશોર ડોડિયા. મિત્રો, આપણે તો ધીરુભાઈ, છેલ્લી ચા, લેટ ધેમ પ્લે, આ વેબ સિરીઝ અને ફિલ્મોના લેખક અને દિગ્દર્શક હવે એક નવું સાહસ, નવું આખું નિર્માણ કરવા જઈ રહ્યા છે. અને એ ફિલ્મનું નામ છે દીવ. દીવનું નામ સાંભળીએ એટલે આમ તો ઘણી બધી વસ્તુઓ માનસપટ પર છવાઈ જાય, પણ દીવ શું છે ખરેખર, દીવને માણવા જેવું છે. અને દીવની જે વિશેષતાઓ છે એનું આખું વર્ણન ને એનું જે આખી ચિત્રાંકન છે એ દીવ ફિલ્મમાં કરવામાં આવશે. તો આ માટે મારી સાથે જોડાયા છે હારિત ઋષિ પુરોહિત. હારિતભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હારિતભાઈ. લાલો ફિલ્મ પછી ગુજરાતી ફિલ્મનો આમ જોઈએ તો તમે જ કીધું કે 2025નું વર્ષ છે એ ગુજરાતી ફિલ્મ માટે બહુ સારું છે. તો આશા રાખીએ કે આપની ફિલ્મ પણ એવી જ હિટ થાય અને એ જ રીતે એને પ્રમોશન ને બધું મળે. તો મને એ જણાવો કે આ ફિલ્મ છે જે દીવ, એનું આમ નિર્માણ કાર્ય ક્યારે શરૂ થવાનું છે? અત્યારે અમે પ્રી પ્રોડક્શનના સ્ટેજમાં છીએ, એટલે બધા કલાકારોની વરણી ચાલે છે, એના લુક ટેસ્ટ ચાલે છે, ઓડિશન્સ ચાલે છે, અને અમે ટેન્ટેટિવલી જાન્યુઆરી મહિનામાં અમે શૂટ માટે જવાના છીએ. અને મલ્ટિપલ લોકેશન પર શૂટ અચ્છા, થવાની છે ફિલ્મ. ક્યાં દીવ ઉપરાંત? દીવની વાર્તામાં છે ને ઘણા બધા લોકેશન્સ છે, એટલે રાજકોટના વણખડાયેલા લોકેશન્સ છે, જુનાગઢ છે, ગીર છે, થોડોક પોર્શન માધવપુરનો પણ છે, વાહ. અને પછી દીવ છે. એટલે મલ્ટિપલ લોકેશન્સ છે, મલ્ટિપલ જે લેયર્સ વાળી ફિલ્મ છે. વાહ. અચ્છા, દીવ ફિલ્મમાં આમ જો કંઈ પેલું ન હોય તો થોડીક કંઈક વાત કરો એના વિશે. બહુ વધારે તો સ્ટોરી રિવીલ નહીં કરું, પણ એ આખી આઉટડોર ફિલ્મ છે અને અચ્છા. રેસ રોડ ટ્રીપ કાઇન્ડ ઓફ ફિલ્મ છે, જે આપણે હિન્દીમાં જોતા એવા છે કે દિલ ચાહતા હૈ છે, કે એવી ઘણી બધી રોડ ટ્રીપ ફિલ્મો છે. તો દીવ પણ એવી એક રોડ ટ્રીપ ફિલ્મ છે, જેમાં ભાઈબંધીની વાત છે, લોકેશન્સની વાત છે, કે આપણા જે ગુજરાતના જે અમુક અમુક લોકેશન્સ છે કોઈ જોયા જ નથી, તો એની સાથે વણાયેલી વાર્તા છે. એટલે યુથની વાર્તા છે. અચ્છા, તો આપે તો આપણે તો ધીરુભાઈ, પછી લેટ ધેમ પ્લે, છેલ્લી ચા, એ પ્રકારની આખી, અને આ ઉપરાંત એડ ફિલ્મો તો આપ કરો જ છો. તો એ વિશે પણ થોડીક વાત કરો. અને ખાસ તો ગુજરાતી ફિલ્મો છે તો એને જે નવી ટેકનિક છે, જે અત્યારની આધુનિક ટેકનિક, એનો કેટલો લાભ મળે છે ને એનાથી શું ફાયદો થાય? એટલે મેં ઘણી બધી એડ ફિલ્મ્સ બનાવી છે, મુંબઈ, દુબઈ, અને ઘણા બધા ઇન્ટરનેશનલ આર્ટિસ્ટો સાથે કામ કર્યું છે. પણ જે ડિજિટલ રેવોલ્યુશન આવ્યું છે એના હિસાબે શું થઈ ગયું કે જે તે ટાઈમે અમુક લેવલે તો એવું હતું કે મુંબઈ સિવાય આપણે શૂટ કરવું પોસિબલ જ નથી, અથવા તો ન્યુયોર્ક સિવાય શૂટ કરવું પોસિબલ જ નથી, એવી ટેકનિક્સ હતી. ડિજિટલ જે રેવોલ્યુશન આવ્યું છે, કેમેરાની જે રેવોલ્યુશન આવ્યું છે, એનો સૌથી મોટો ફાયદો એ થયો છે કે તમે એક નાનકડા ગામડામાં જઈને આરામથી સારી રીતે શૂટ કરી શકો. એટલે વાર્તા કહેવાનું તમને એક કહેવાય ને, એક ડેમોક્રેટિક કહેવાય એવા હથિયારો તમને મળવા માંડ્યા છે. તો એ એક સૌથી મોટું જમા પાસું છે અત્યારના સમયનું, કે આપણે ક્યાંય પણ આપણે વાર્તા કેવી છે તો આપણું અભિવ્યક્તિ છે ને એ ઈઝી થઈ ગઈ છે. વાહ. અચ્છા, તો આપણે તો ધીરુભાઈ અને આ જે વેબ સિરીઝ છે એની પણ થોડીક અત્યારે તમે આવ્યા છો, અમને તક મળી છે તો એની પણ ચર્ચા કરો. આપણે તો ધીરુભાઈ તો એવા એક યુવકની વાર્તા હતી કે જે પોતે આમ ફેલ છે, પણ હવે એ શરતમાં છે ને આમ જે બધા આમ ધૂની લોકો હોય ને કે હું 2 વર્ષમાં ધીરુભાઈ અંબાણી જેવડો મોટો માણસ બનીને દેખાડીશ, અને એ શરતની હોડમાં એ કેટલા બધા સમાધાનો કરે છે, કેટલા બધા એના ફેમિલીને, એના મિત્રોને સહન કરવું પડે છે, એની વાર્તા હતી. પણ એક કોમેડી ટેક હતો કે ભાઈ આવું રાતોરાત આવું શક્ય નથી, રાતોરાત તમે ધીરુભાઈ અંબાણી ન બની શકો, એના માટે મહેનત કરવી પડે. તો એવી એક વાર્તા
એમાં હતી કે જે આપણે આજુબાજુની સોસાયટીમાં જોઈ છે કે એવા છોકરાઓ જોઈ છે. તો આપણે તો ધીરુભાઈ એવા એક યુવકની વાર્તા હતી. બરાબર. અને છેલ્લી ચા હતી એ બિલોંગિંગની, જે આપણે કહેવાય ને કે વિરહ કહેવાય એવી એક વાર્તા હતી કે આપણા પ્રિયજન સાથે આપણે જે ચા પીધી હોય તો એ ચા હંમેશા યાદ રહેતી હોય છે. તો એના વિશેની વાત હતી કે ચા પીતા પીતા ચા સાથે આપણે કેટલી બધી યાદો જોડાયેલી હોય છે. તો છેલ્લી ચા એવી એક રોમેન્ટિક વેબ સિરીઝ હતી. અચ્છા. અને આ તો શોર્ટ ફિલ્મ હતી ને, લેટ ધેમ પ્લે? હા, લેટ ધેમ પ્લે એક સાયલન્ટ શોર્ટ ફિલ્મ હતી જેમાં આદિત્ય લખિયા હતો, જે લગાનમાં કચરાનો રોલ કર્યો હતો. અને એ ઘણા બધા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ્સ અને સ્ક્રીનિંગ થયું હતું અને લોકોને બહુ પસંદ આવી હતી કે 3 જ મિનિટની હતી પણ છતાં પણ બહુ લોકોએ એને ચાહી છે. અને અમને લોકોને એવી કલ્પના નહોતી કે શોર્ટ ફિલ્મ થઈને અમને આટલું બધું આમાં પ્રોત્સાહન મળશે. પણ લેટ ધેમ પ્લે અમારે જે મેસેજ કહેવો હતો એ કોઈ ડાયલોગ વગર, કોઈ ભાષાની મર્યાદાને છોડીને જે સિનેમાનું માધ્યમ છે એને ધ્યાનમાં રાખીને અમે બનાવી હતી. અને અમને લેટ ધેમ પ્લેની ઘણી બધી અમને સરાહના મળી છે. વાહ. હરીશભાઈ, આપના પ્રોફાઇલમાં એવોર્ડ પણ એટલા મળેલા છે અને પારિતોષિક પણ એટલા મળ્યા છે. તો આના વિશે થોડીક કંઈક વાત કરવી હોય તો મને એ જણાવો. એટલે મને જે પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલ છે, લા લાઈવ છે, લા એજ કરીને છે, જેમાં સ્ક્રીન પ્લેના એવોર્ડ મળેલા છે, જેમાં ફક્ત સ્ક્રિપ્ટ રાઇટિંગ, સ્ક્રિપ્ટને ધ્યાનમાં રાખીને જે લોકો એવોર્ડ આપતા હોય. તો આવા ઘણા બધા એવોર્ડ્સ મળ્યા છે. મારી છેલ્લી ચા છે એને સિંગાપોરમાં એવોર્ડ મળેલો છે. તો અમે એ રીતે ખુશનસીબ છીએ કે એને આવી રીતે ફિલ્મ ફેસ્ટિવલ્સનું પ્રોત્સાહન મળે છે. અને અમારા પ્રયત્નો અમે કરીએ છીએ તો અમને એક એવું પ્લેટફોર્મ મળે છે કે જેથી લોકોને એ જોવાની ઉત્સાહ રહે. અચ્છા હરીશભાઈ, આપ તો રાજકોટથી બિલોંગ કરો છો ને, રાજકોટ જ આપનું વતન છે. તો હવે જે ફિલ્મો જે નિર્માણ પામે છે, જે નિર્માણ પામી રહી છે, તો રાજકોટ ને મુંબઈ વચ્ચેનું જે અંતર હતું, જે એમાં કેટલો ફેર પડ્યો છે? એટલે હવે ઘણા બધા તમારી પાસે ટૂલ્સ આવી ગયા છે કે એડિટિંગ હવે થોડુંક ઇઝી થઈ ગયું છે, શૂટ કરવું બહુ ઇઝી થઈ ગયું છે. એટલે ફિલ્મ બનાવવી હવે પહેલાં કરતાં થોડીક ઇઝી થઈ ગયું છે. કારણ કે ટેકનિશિયનો ઘણા બધા, સાઉન્ડ ગુજરાતમાં અવેલેબલ છે, લોકેશન્સ આપણી પાસે અદ્ભુત છે, આપણી પાસે વાર્તાઓ બહુ સરસ વાર્તાઓ છે. તો વાર્તા કેવી હવે બહુ ઇઝી થઈ ગઈ છે. અને મુંબઈનું જે ઇન્ડસ્ટ્રીઝ છે એ ત્યાં જ છે, એના લેવલે સાઉન્ડ જ છે અને એ પરફેક્ટ જ છે. પણ હવે એવું નથી કે તમારી વાર્તા કહેવા માટે તમારે મુંબઈમાં જ રહેવું પડે. તમે અહીંયા રહીને મુંબઈની વાર્તા કરી શકો, મુંબઈ કામ કરી શકો. એવા ઘણા બધા ટેકનિશિયનો છે કે જે કામ કરે છે. તો હવે એવો સમય છે કે તમારે તમારો હેતુને પકડી રાખવાનો, તમારી વાર્તા તમારી મેઇન હોવી જોઈએ. વાહ. તો હારિત ઋષિ પુરોહિત વધુ એક ફિલ્મ એટલે કે દીવ, એમનું શૂટિંગ એ જાન્યુઆરી મહિનામાં ટેન્ટેટિવ રીતે શરૂ કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મ માટે એમને અગાઉથી જ અમે શુભેચ્છા પાઠવીએ. અને ખાસ કોઈ મેસેજ આપવા માગતા હોય તો? બસ અમે અમારી મહેનત કરી રહ્યા છીએ અને બહુ મુશ્કેલ ફિલ્મ છે કારણ કે 4-5 લોકેશનમાં શૂટ થવાની છે. અમને ઘણા બધા કલાકારો જોઈએ છે, અમને ઘણી બધી શું કહેવાય કે એવી ફેવર્સ જોઈએ છે કે જેથી અમારી ફિલ્મ થોડીક જેટલી મોટી છે એનાથી પણ વધી મોટી બને અને ઇન્ટરેસ્ટિંગ બને, એન્ટરટેનિંગ બને. એમાં આપ બધાની શુભકામનાઓ અમારે જોઈએ છે. અને અમે જ્યારે પણ મોટા પડદે આવીએ ત્યારે તમારો સપોર્ટ અમને બહુ જરૂરી છે. એના માટે અગાઉથી અમે તમને કહી દઈએ છીએ. તો હારિતભાઈ, આપની સાથે જ છે કરુણા ટોક્સના આ માધ્યમથી અમે પણ અપીલ કરીએ છીએ કે આપણું રાજકોટનું આ ગૌરવ છે અને રાજકોટની જ પ્રોડક્શન ટીમ કહેવાય જે આખી એમના હાથ નીચે કામ કરે છે અને ખૂબ જ સરસ રીતે એમની અગાઉની ફિલ્મો પણ સારી ગઈ છે. તો હારિતભાઈ, તમે ખાસ હવે પધાર્યા અને અહીંયા અમારી સાથે વાત શેર કરી
આપનો ખૂબ ખૂબ આભાર. આભાર. ધન્યવાદ. આભાર ધન્યવાદ. કિશોર.